મસ્તી માંગીને કાઢવાની. દીપકાનજી બોલો. જય સચિદાનંદ. જુઓ કેમ વર્તન અને વાણી બંને કીધા. વાણીનો મતલબ શું થાય કે આખું વાંચ્યું નહીં તમે? ઓકે 21 મે મૃદુ રુજુ વાણી, 21 મે જ્યાં જ્યાં ભૂલ થઈ હોય, જ્યાં જ્યાં ભૂલ થઈ હોય વર્તન કે વાણી સંબંધી, ત્યાં ત્યાં પ્રતિક્રમણ કરવાથી વાણી સુધરી જાય. ત્યાં ત્યાં પ્રતિક્રમણ કરવાથી વાણી સુધરી જાય. હવે વાણી, સીધી વાણી તો આપણને ખબર પડે, પણ આજે વર્તન જે થાય છે તે કેવી રીતે થાય છે એને આપણે બ્રીફલી શોર્ટમાં ટૂંકમાં જોઈ લઈએ કે માન્યતા પ્રમાણે અંદર વિચાર, અંદર સ્પંદન ઉડે, આપણે એમ કે મનમાં મારવું જોઈએ, બોલવું જોઈએ, વળવું જોઈએ, ઠપકો આપવો જોઈએ, ગાળો બોલવી જોઈએ. હવે આ તો અંદર ઊભું થયું, એ ઊભું થઈને જતું રહેવાનું છે, પણ એમાં જ્યારે એટલા મન થયું, વાણી ભળે. વાણી ભળે એટલે શું? એટલે એમાં વાણી ક્યારે ભળે? જ્યારે એમાં આ અને અધ્યવસાન કે છે. અધ્યવસાન એટલે ઇન્ટરમીડિયેટ ફાઉન્ટન, ફુવારા, વચગાળાની સ્થિતિ. તે શું થાય? એમાં અહંકાર વિચરે. કયો અહંકાર? કર્તા ભાવનો અહંકાર નહીં. જે કર્તા ભાવનો અહંકાર વીટાયેલો છે કરવા માટે, કરવા માટે, કરતા જે કર્મ કે છે ને, કર્મ, કર્મનો મતલબ જે આજનું કર્મ નહીં, આગળનું કર્મ જે અંદર ભરાઈ પડેલું છે તે આપણી પાસે કરાવે, એટલે એને ઉદય કર્મ કહે છે. એટલે એમાં પોતે વિચરે, વિચરે અને એમાં પાછી બુદ્ધિ ભળે. એ બુદ્ધિ કર્માનું સારિણી કીધી છે. બુદ્ધિ ભળે એટલે પછી ત્યાં સહી થાય, અને સહી થતા જ અહંકારની સહી થતા, કારણ કે અહંકાર બુદ્ધિની આંખેથી વાંચે છે. તેની સામે એ જેવી સહી થઈ જાય ને એટલે વાણી બોલાય, મારી. અને આ જ્યારે વાણી નીકળી એટલે મારવાની પ્રક્રિયા, વઢવાની પ્રક્રિયા, ઠપકો આપવાની પ્રક્રિયા, ગાળો બોલવાની પ્રક્રિયા, જે જે વર્તન થાય છે વાણી કે વ્યવહારના, તે આખરે એમાં પરિણામ પામે છે. એટલે વર્તનના પ્રતિક્રમણ એટલા માટે કરવાના છે, અને એના પ્રતિક્રમણથી કેવી રીતે આપણી વાણી સુધરી જાય. એટલે એના પરથી આપણે સમજી જવાનું છે કે આખો દિવસ આપણું શરીર, આપણી વાણી, એ આપણું મન, આપણું મન એટલે શુદ્ધાત્માનું નહીં, આ મન વચન કાયા જે લાગેલા છે તે 24 કલાક અને 7 દિવસ એમ કહેવાય પ્રવૃત્ત જ હોય છે. એક્ટિવિટી એની ચાલુ જ હોય છે. હવે એની એક્ટિવિટી જે જે બધી થઈ રહેલી છે તે જેવું કર્મ બંધાયેલું એ પ્રમાણે એ નીકળ્યા કરે છે. એટલે આજે અંતરાત્મા દશાએ દાદા ભગવાનની કૃપાથી જાગેલા આપણે, જગાડેલા આપણે, જગાડેલા દાદાએ શું કરવાનું? ત્યાંને સારી રીતે જોવાનું. બે જોવાની વાત આવે છે. એક જોવાની વાતને શુદ્ધાત્મા જોવાની વાત આવે, એટલે રિયલ જોવાની વાત આવે. રિયલ જોવાની વાતનો મતલબ આપણે સામામાં શુદ્ધાત્મા જોયા તે, અને રિલેટિવની જોવાની વાત છે એને દાદાએ નિહાળવાનું કીધું. અને કઈ રીતે નિહાળવાનું? એ નિર્દોષ છે એવી રીતે નિહાળવાનું.
હવે નિર્દોષ છે એવી રીતે નિહાળે એટલે ઉદયમાં કર્મના પરિણામમાં જે બધું આગુ પાછું હોય તે આ ઉપયોગથી એને આપણે ચોખ્ખું જોઈ લઈએ છીએ. અને જોઈ લીધું, સમજી લીધું, નિહાળી લીધું એટલે એ કર્મ ગયું. હવે નિર્દોષ દ્રષ્ટિએ નિહાળવું એ બહુ મોટો પુરુષાર્થ છે. એમાં દાદા ભગવાનની બધી સમજણ આવે ત્યારે સંપૂર્ણ વ્યવહાર નિર્દોષ ઠરવાય, સાબિત થાય. અને એ જ્યારે થાય ત્યારે જે કર્મમાં આપણે અંદર ભળીને દોષિત જોયેલા અને કરવાની ભાવના કરેલી, સારું કે ખરાબ, ડુઅરશિપ પ્રોજેક્શન જેને કહે છે, કરતા ભાવનો આરોપ કરેલો કે હું આમ કરીશ, આમ નહીં કરું, તે આજે હવે આપણે એને નિર્દોષ જોઈને નીકળી જઈએ છીએ. માટે પ્રતિક્રમણ શેના કરવાના, શા માટે કરવાના? કારણ કે વર્તન સામાન્ય પહોંચે છે, સીધે સીધું. વાણી સામાન્ય પહોંચે છે. આમ તો વિચાર પણ, ભાવ પણ પહોંચે છે, પણ આપણે હમણાં વાણીને વર્તન પર આવીશું તો પછી મનના સ્પંદનો વંચાતા જશે અને એના ફર્સ્ટ ક્લાસ પ્રતિક્રમણ થતા જશે. કારણ કે પ્રતિક્રમણ શા માટે કરવાના? સામાએ આપણી નોંધ લીધેલી છે, કરેલાની, બોલેલાની. મનનો ભાગ જે છે તેમાં શું થાય કે એમાં એવી નોંધ નથી લેવાતી, પણ મનના સ્પંદનોના કારણે સામા આપણી જોડે એકતા અનુભવતા નથી, આપણે પણ એમની જોડે એકતા અનુભવતા નથી. હવે આના પરથી આપણે વિચાર કરીએ કે દાદાએ કીધું કે બધે હું જ છું કરીને હું જોઉં છું, તો એમના મન, વચન, કાયા કેવા હશે? એટલે આપણે વિધિમાં બોલીએ છીએ, આપણી મન બુદ્ધિ એવું કરીને બોલીએ છીએ ને, તેવી જ માનવું હોજો. અહીંયા એ આવે છે કે આખરે આપણા મન, વચન, કાયા દાદા જેવા થઈ જાય. એટલે આખી શુદ્ધિકરણની પ્રક્રિયા આપણને દાદાએ આ રીતે આપી દીધી, જેનું પ્રમાણ, માપ, થર્મોમીટર વાણી પરથી જણાય. જય સચ્ચિદાનંદ. હસમુખાજી, હસમુખાનંદ આવ્યા છે તો પછી એમનો લાભ લઈએ. જય સચ્ચિદાનંદ. જ્યાં જ્યાં ભૂલ થઈ હોય ત્યાં પ્રતિક્રમણ કરવાથી વાણી સુધરી જાય. કોઈ પણ જગ્યાએ દાખલ છે ને કે તમારે કોઈ પણ જગ્યાએ ડાઘ પડ્યો હોય અને ત્યાં તમે સાબુ ઘસો, શું થઈ જાય? પાછું એ કપડું ચોખ્ખું થઈ જાય. એના જેમ જેમ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ડાઘ પડી ગયો હોય તો ત્યાંનું અવશ્ય એનું પ્રતિક્રમણ ઘટે. પ્રતિક્રમણ કરવાથી શું થાય કે પાછો એ ચોખ્ખો થતો જાય. અને પ્રતિક્રમણ આપણે નથી થતું તો શું થાય છે કે ભૂલો વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે, એક્સ્ટ્રીમ લેવલે વધતી જાય છે. માટે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ ડાઘ પડ્યો એટલે ત્યાં અવશ્ય એનો સાબુ આપણે ઘસવો જોઈએ. જય સચ્ચિદાનંદ. જય ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. Okay, Asmukhanji, we can start. ઓકે, હા.